નવરાત્રિના પહેલા દિવસે માતા રાણીને કરો આ ખાસ ઉપાયો, બદલાઈ શકે છે તમારું ભાગ્ય। દેવી દુર્ગાની આરાધના કરવાનો તેમનો પ્રિય તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે। મિત્રો, આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે। આ પવિત્ર તહેવાર 12 ઓક્ટોબરે દશેરા સાથે પૂર્ણ થશે। જો તમે નવરાત્રિના પહેલા દિવસે કેટલાક ખાસ ઉપાય કરો છો તો દેવી માતા તમારા પર પ્રસન્ન થઈ શકે છે। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય માં દુર્ગા જરૂરથી લખી દેજો, જેથી કરીને માં દુર્ગાના આશીર્વાદ આપણા સૌ પર સદાય બન્યા રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબર એટલે કે આજથી થઈ રહી છે અને નવરાત્રિનો આ તહેવાર 12મી ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે। નવરાત્રિમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે। આ સમય દરમિયાન દરેક ઘરમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિથી ભરાઈ જાય છે। અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ એટલે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ। આ દિવસે કેટલાક ઉપાયો અપનાવવાથી વ્યક્તિને દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। માતા રાણીના પ્રિય તહેવાર નવરાત્રિના પ્રથમ દિવસે કેટલાક ઉપાય કરવા વધુ ફાયદાકારક માનવામાં આવે છે। ચાલો એ ઉપાયો વિશે ગયાના બ્રાહ્મણ અનિલ ઉપાધ્યાય પાસેથી વિગતવાર જાણીએ। શારદીય નવરાત્રિ પર આ ઉપાયોથી દેવી માતાને પ્રસન્ન કરો। હનુમાનજીના મંદિરમાં એક વસ્તુ ચઢાવો। નવરાત્રિના પહેલા દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમને સોપારી ચઢાવવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। ભગવાનને અર્પણ કર્યા પછી તમારી આંખો બંધ કરો અને મહાવીરજીને પ્રાર્થના કરો, તેમજ તેમને તમારી ઈચ્છાઓ જણાવો। કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે ઉપાય કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। કેળાના છોડની પૂજા। નવરાત્રિના પહેલા દિવસે તમે તમારા ઘરમાં કેળાનો છોડ લગાવીને તેની પૂજા કરી શકો છો। એવું કહેવાય છે કે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન તેને ઘરમાં સ્થાપિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે, કારણ કે આ છોડ શ્રી હરિનો પ્રિય છે। કેળાનો છોડ પણ માતા રાણીને ખૂબ જ પસંદ છે। આ વસ્તુઓ સાથે દેવી માતાને લાલ ચુનરી અર્પણ કરો। નવરાત્રિના પહેલા દિવસે લાલ ચુનરીમાં 5 પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ રાખો અને તેને દેવી માતાને અર્પણ કરો। બાદમાં આ ભોગનું પણ સેવન કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય ધન પ્રાપ્તિમાં મદદ કરે છે। પહેલા દિવસે ખરીદો આ વસ્તુઓ। નવરાત્રિના પહેલા દિવસે સોના કે ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને સકારાત્મકતા ફેલાય છે। ઘરમાં હરસિંગરનો છોડ વાવો। રાણીને હરસિંગરનું ફૂલ ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં નવરાત્રિની શરૂઆતમાં તમે તમારા ઘરના આંગણામાં આ ફૂલના છોડ લગાવી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન માતા રાણીને હરસિંગરના ફૂલ અને માળા પણ અર્પણ કરી શકાય છે। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે।